હેલો નમસ્કાર, કેમ છો? તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં આવેલી વાવ. ખાસ પૂછાતા પ્રશ્ન છે ગુજરાતમાં આવેલી વાવ વિશે. તો ચાલો ચાલુ કરીએ. વાવ છે એક કુવાનો પ્રકાર છે જેમાં પગથિયા બનાવેલા હોય છે. જે વાવમાં ઉતારવા માટે પગથિયા જેવી સપાટી બનાવેલી હોય છે. તેની અંદરના પાણીમાં સૂર્યનો પ્રકાશ સીધો પડતો ન હોવાથી તેનું બાષ્પીભવન થતું નથી. એટલે કે પાણી વાવમાં રહેલું પાણી બહુ જલ્દી ખાલી થતું નથી. મીન્સ કે બાષ્પીભવન થતું નથી અને એનું પહોળાઈ વધારે હોવાને કારણે ત્યાં પાણીની સંગ્રહ સારી રીતના કરી શકાય છે. વાવના 4 પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા અને વિજય. નંદામાં એક પ્રવેશ દ્વાર હોય છે, જ્યારે ભદ્રામાં 2 પ્રવેશ દ્વાર હોય છે, જયામાં 3 પ્રવેશ દ્વાર આવેલા હોય છે, જ્યારે વિજયમાં 4 પ્રવેશ દ્વાર આવેલા છે. તેની ઓળખાણ આપણે એ રીતના કરી શકીશું કે એ કયા પ્રકારની છે. તો પ્રવેશ દ્વાર ઉપર ધ્યાન દઈએ તો નંદામાં 1 હોય છે, ભદ્રામાં 2 પ્રવેશદ્વાર હોય છે, જ્યારે જયામાં 3 અને વિજયામાં 4 પ્રવેશદ્વાર હોય છે. ગુજરાતમાં નાની મોટી કુલ 130 વાવો આવેલી છે. કેટલી? 130 ટોટલ વાવો આવેલી છે. તો ખાસ અમુક જે વાવ છે જે ખાસ એક્ઝામમાં પૂછાતી હોય એવી વાવની વાત કરીશું. તો એમાં પહેલી વાવ આવે છે રાણકી વાવ. રાણકી વાવ છે જે સોલંકી વંશના ભીમદેવ પહેલાની પત્ની અને રાજા રાખેંગારની પુત્રી રાણી ઉદયવતીએ 11મી સદીમાં બંધાવી હતી. કોણે બંધાવી છે? રાખેંગારની પુત્રી અને ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ રાણકી વાવ બનાવેલી છે. હવે રાણકી વાવ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી અને 70 મીટર ઊંડી છે, 27 મીટર ઊંડી છે. હવે રાણકી વાવમાં 2014 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો એને દરજ્જો મળેલો છે. હવે રાણકી વાવ છે એ જયા પ્રકારની વાવ છે. તેના 3 પ્રવેશદ્વાર છે. આરબીઆઈ દ્વારા 2018માં બહાર પાડેલી નવી ચલણી નોટ છે. 100 રૂપિયાની નોટમાં રાણકી વાવને સ્થાન આપવામાં આવેલું છે. રાણકી વાવમાં 7 માળ ઊંડી છે. સમ્રાટ અશોક છે, મૌર્ય સમ્રાટ છે. બ્રહ્મી લિપિમાં અને આમાં જે કોતરણ કામ કરેલું છે બ્રહ્મ લિપિમાં અને પાલી ભાષામાં અંદરનું કોતરણ કામ કરવામાં આવેલું છે. હવે વાત કરીશું અડાલજની વાવ. અડાલજની વાવ ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં આવેલી છે. ભારતની સૌથી જૂની વાવ માનવામાં આવે છે. આ વાવ વીરસિંહ વાઘેલાની પત્ની રૂડીબાઈએ 1499માં બાંધવાની શરૂઆત કરી હતી. આ વાવ જયા પ્રકારની વાવ છે. વાવની ઊંડાઈ 251 ફૂટ છે અને 50 ફૂટ ઊંડાઈ ધરાવે છે. આ વાવ 5 માળની છે. વાવની અંદર સંસ્કૃત ભાષામાં લખેલા લેખો આવેલા છે, જેની ઉપરથી બાંધકામની માહિતી આપણને મળી રહે છે. તો અડાલજની વાવ ક્યાં આવેલી છે? ગાંધીનગર જિલ્લામાં અડાલજ ગામમાં આવેલી છે. કોમન સેન્સ છે. હવે વાત કરીશું દાદા હરીની વાવ, અમદાવાદ. આ વાવ અમદાવાદ શહેરમાં આવેલી છે. આ વાવ 5 માળની છે. વર્ષ 1485માં મુસ્લિમ સુલતાન બાય હરીએ વાવ બંધી હતી. આ વાવ નંદા પ્રકારની છે. હવે વાત કરીશું અડીકડીની વાવ, જૂનાગઢ. જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલી 15મી સદીમાં બનેલી વાવ છે, જે ભારતની સૌથી જૂની વાવ માનવામાં આવે છે. આ વાવ નંદા પ્રકારની છે. 18 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 41 મીટર ઊંડી છે, એટલે બહુ ઊંડી છે. આ વાવ એક જ પથ્થર કોતરી કાપીને એમાંથી બનાવવામાં આવેલી છે. વાવમાં 172 પગથિયા આવેલા છે. લોકવાયકા મુજબ જેમણે જીવનમાં આ જગ્યાની મુલાકાત લીધી ન હોય તો તેનું જીવન વ્યર્થ છે એવું કહેવામાં આવે છે. અડીકડીની વાવને નવઘણનો કૂવો, જેને ન જોયો હોય એ જીવતો મુવો, એવી એક કહેવતની વાત છે. હવે વાત કરીશું ગેબનશાહની વાવ. એ ચાંપાનેરમાં આવેલી છે. 21મી સદીમાં ગેબનશાહ નામના ફકીરે ફરીકે આ વાવની બાંધી હતી. નંદા પ્રકારની આ વાવ 20 મીટર ઊંડી, 6 મીટર પહોળી અને 50 મીટર લંબાઈ ધરાવે છે. હવે વાત કરીશું અમૃત વર્ષીની વાવ, જે અમદાવાદમાં આવેલી છે. આ વાવ અમદાવાદ શહેરમાં 5 કુવા દરવાજા પાસે આવેલી છે, જે બીજા કાટખૂણી વાવ ધરાવે છે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપત્ય શૈલી ઇન્ડો ઇસ્લામિક છે, જે વાવમાં દેવનાગરી અને ફારસી ભાષામાં લખાણ આપણને મળી રહેશે. હવે વાત કરીશું માતા ભવાનીની વાવ. એ પણ અમદાવાદમાં આવેલી છે. આ વાવ 3 માળની અને 50 ફૂટની થી વધુ ઊંડી છે. અમદાવાદના અસાવરા વિસ્તારમાં આવેલી છે. આ વાવનું બાંધકામ 11મી સદીમાં સોલંકી વાઘેલા સમયનું
થયો હશે એવું માનવામાં આવે છે. જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ. જય હિન્દ.